મોરબીમાં પિતાએ સગા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો। હળવદના સુંદરી ભવાની ગામમાં પિતાએ ધારિયા વડે પુત્ર પર હુમલો કરી હત્યા નિપજાવી અને બીજા પુત્રને ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો। પત્નીના વિયોગમાં પતિએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો। ત્યારબાદ પોતાના પર ધારિયાથી ઈજા પહોંચાડી હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પિતા દ્વારા સંતાનોની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો મોરબીના હળવદની આ ઘટના છે, જ્યાં એક પતિએ તેના બંને પુત્રો પર હુમલો કરી એક પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે બીજો પુત્ર હોસ્પિટલના બિછાને છે। સગા પુત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। હળવદના સુંદરી ભવાની ગામની આ ઘટના, જ્યાં પિતાએ ધારિયા વડે 7 વર્ષના પુત્ર પર હુમલો કરી આ દીકરાની હત્યા નિપજાવી દીધી અને બીજા પુત્રને પણ ઝેર આપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કારણ જાણવા મળ્યું છે, પત્નીના વિયોગમાં પતિએ આ બંને પુત્રોને મોતને ઘાટ ઉતારીને ત્યારબાદ પોતાના પર પણ ધારિયાથી ઈજા પહોંચાડી ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હાલ આ પતિ અને તેના નાના દીકરાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પિતા દ્વારા સંતાનોની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો મોરબીના હળવદના સુંદરી ભવાની ગામની આ ઘટના, જ્યાં એક પિતાએ પોતાના બંને સંતાનોને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો, જેમાંથી 7 વર્ષના દીકરા પર ધારિયા વડે હુમલો કરી ધારિયા વડે ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે બીજો દીકરો જેને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે, જે દીકરાની હાલ સારવાર ચાલી રહી છે। અને સાથે જ આ બંને દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ પતિએ ખુદ પોતા પર જ ધારિયાના ઘા મારી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો। જો કે હાલ તેને પણ અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ તપાસ હાલ ચાલી રહી છે। મારો હતો છતાં હોવા એને 2 છોકરા હતા। સાંજે બધાએ ખાધું પીધું વારું પાણી કર્યું, બીજા બાયલા માણસો 2 બેઠા હતા। એમે બહાર ગયા અને એ 10 જ મિનિટ થઈ એને છોકરાને પાદરા ધારીએ દીધા ને પોતે ધાર્યું ખાધું ને દવા પીધી। આટલી કાર્યવાહીની ખબર પડી। તરત જ એક છોકરો ને એક વહુ નાવા બેઠી હતી, એને બહાર લોહી લુહાણ થઈને નીકળ્યો અને કીધું કે ઓલા છોકરાને કે મેં પૂરું કરી દીધું અને મારે મરી જ જવું। આ બીના બની ગઈ, બીજું કોઈએ એક વેણ કીધું નથી। અને એનો મગજ જેદુની બાઈ મરી ગઈ તેદુનો મગજ ડાઉન થઈ ગયો હતો અને તોય છોકરા એમે રેઢા નતા મૂકતા। મારા ઘીરેથી બાઈ ભારતી નથી, તોય એને પંખા 2 વેતા કરી અને હું ખાટલા ધારીને ગયો તો કે છોકરા હમણાં ટીવી જોઈને આવશે અને હુવા જ દેજે। તે કે હો, પણ એ છોકરાને આ 3 બાપ દીકરો ટીવી જોતા હતા। એ આનો મગજ કામ ન કર્યો કે શું થયું, એના હાથે આટલું બીના બનાવી દીધી। લ્યો આ અહીંથી વાત પૂરી। મારું નામ જેમાભાઈ મોહનભાઈ કોરી। તો મોરબીના હળવદમાં સુંદરી ભવાની ગામની આ ઘટના, જ્યાં હૃદય કંપાવી દેવો એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ હોસ્પિટલમાં અત્યારે તેઓને ખસેડવામાં આવ્યા છે। ત્યારે રાજકોટથી વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે અનિરુદ્ધ નકુમ। અનિરુદ્ધ, ખૂબ જ હૃદય કંપાવી દે તેવી આ ઘટના છે। એક પિતાએ જ બંને બાળકોને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો। એક પહેલું જે બાળક છે 7 વર્ષનું, તે તો ઓલરેડી મોતને ભેટી ચૂક્યું છે। બીજું બાળક અત્યારે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે। પરિસ્થિતિ શું છે ત્યાં? જી
સંજીવજી, ખાસ કરીને એક કરુણ બનાવ આજે મોરબીના હળવદ ગામમાં બન્યો છે. જે કોરી પટેલ આખો પરિવાર હતો, તે પરિવારની અંદર જે ભાઈ હતા તેની પત્નીને 5 વર્ષ પહેલા તેમનું મોત નીપજ્યું. તેના કારણે તેને એક માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. તેમના 2 બાળકો હતા. એક બાળકની ઉંમર 6 વર્ષની છે અને એક બાળકની ઉંમર 8 વર્ષની છે, જેમાં એક બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે આખી ઘટનાની અંદર તેમના પાડોશી છે, તેમની સાથે આપણે વાત કરી કે આખી ઘટના કેવી રીતે હતી, આખી જે ઘટના બની હતી કેવી રીતે બની હતી. આ છોકરાઓ જ્યારે રાતે 9 વાગે ઘરે ઉતા હતા અને એમના ફાધર ઘરે હતા નહીં, એ ક્યાંક બહાર ગયા હતા અને જ્યારે ઘરે આવ્યા ત્યારે એમને ખબર પડી. જ્યારે એમની લોહી લુહાણ જોયું, બધું જોયું તો એના પુત્રએ બહાર નીકળીને કીધું કે મેં મારા છોકરાને પતાવી દીધા છે અને મેં પણ દવા પી લીધી છે. ત્યારથી બધા ઘટના સ્થળે દોડી આવ્યા અને બધા ભેગા થઈ ગયા હતા. ભેગા થઈને તરત જ એને મોરબી દવાખાને લઈ આવ્યા હતા, પણ મોરબી સારવાર હેઠળ તેમને રાજકોટ અમને ખસેડ્યા હતા અને હવે અમે અમદાવાદ જવા રવાના થઈએ છીએ. એવું પણ કહેવામાં આવે છે કે આ જે ભાઈ છે તેમની હાલત સંતુલન ખરાબ હતી. અગાઉ આવી રીતે કઈ કર્યું હતું કે નહીં? ને અગાઉ તો એનું માનસિક રીતે એ તો હરતો ફરતો રહેતો હતો, પણ એનું માનસિક એવું હતું કે 5 વર્ષ પહેલા તેની વાઇફ જયારે ઓફ થઈ ગઈ હતી ત્યારથી તેનું મગજ અપસેટ જ રહેતું હતું. અને એના બહાર એ આંધા છે, તે ઘણા વર્ષથી અને બધું આનું ભરણ પોષણ તેના બાપુ કરે છે, જેનું નામ જેમાભાઈ મોહનભાઈ કુંભાણી છે. અત્યારે જે તમે હોસ્પિટલની બાળકની તબિયત શું છે, ડોક્ટરો શું કહી રહ્યા છે? ડોક્ટરો અત્યારે અમને અમદાવાદ માટે મોકલે છે અને બાળકની તબિયત અત્યારે અમારી પાસે સિરિયસ છે અને એ બાળકના પિતાની પણ તબિયત થોડી સિરિયસ છે. જે સંજીવની, અત્યારે તમામ બંનેની બાળક અને પિતા બંનેની તબિયત ખરાબ છે. આખો જે બનાવ હતો માનસિક સંતુલન ગુમાવી બેઠવાના કારણે આ એક બાળક, આટલા નાના બાળકો ઉપર, જે કુમરી વયના બાળકો છે તેના ઉપર પિતાએ રેમીથી વેતી નાખ્યો, જેમાં એક બાળકનું મોત પર નીપજ્યું છે અને એક બાળક અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આપનો આભાર.